टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પતિ પત્ની વચ્ચે ઝઘડા, છૂટાછેડા અને મર્ડર સુધીના અનેક કેસ તમે જોયા હશે, પરંતુ બનાસકાંઠામાં જે કેસ સામે આવ્યો તેની હકીકત સાંભળીને તમે ચોંકી ઉઠશો, કારણ કે અહીં એક પતિએ પોતાની પત્નીને જ વેચી મારવાનું પાપ કર્યું. તમે સાચું જ સાંભળ્યું છે. એક પતિએ પોતાની જ પત્નીને વેચી દીધી. આખરે શું છે આખી ઘટના? કેમ પતિએ પત્નીને 50,000 રૂપિયામાં વેચી? તેની વિગતવાર વાત કરી. તારીખ 11 મે 2026નો એ દિવસ હતો જ્યારે બનાસકાંઠાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને નિકેશ પટેલ નામની એક વ્યક્તિ પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચી. પાલનપુરના ડુંડિયાવાડી વિસ્તારમાં રહેતા નિકેશની પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈને તપાસ હાથ ધરી. આ દરમિયાન તારીખ 13 મે 2026ના રોજ નિકેશ પટેલ ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવે છે. પહેલા પત્ની અને ત્યારબાદ પતિના ગુમ થયાની જાણવાજોગ નોંધાતા જ પોલીસ પણ ચોંકી ઉઠી. જો બંનેમાંથી કોઈ એક મળે તો ગુનાની હકીકતનો ખ્યાલ આવી શકે તેમ હતો, જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી અને ગણતરીના સમયમાં જ પોલીસ આરોપી નિકેશ સુધી પહોંચી ગઈ. પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી, જે અન્વયે જે ગુમ જાણવાજોગ જે દાખલ થયેલ હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી. નિકેશની પૂછપરછ દરમિયાન જે ખુલાસા થતા ગયા હતા તે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. નિકેશને તેની પત્ની ગમતી ન હતી, પત્ની સાથે મનમેળ ન હતો, ઘરમાં ખૂબ જ કંકાસ થતો હતો. એટલું જ નહીં, નિકેશને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તે તેને ઘરે લાવવા માગતો હતો, પરંતુ પત્ની સાથે સામાજિક રીતે છૂટાછેડા નહોતા થતા, જેથી તેણે પોતાની પત્નીને વેચવાનું કાવતરું રચ્યું. તેણે પોતાના મિત્ર સંજય ઠાકોર, અશોક ઠાકોર તથા સચિન દરબારને પોતાની પત્ની 50,000 રૂપિયામાં વેચી દીધી. ત્યારબાદ પોતાની કરતૂતનો ભાંડો ન ફૂટે તે માટે નિકેશ પોલીસ મથકે પહોંચી ગયો અને પોતાની પત્ની ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી. પતિની ફરિયાદના આધારે પોલીસ તેની પત્નીને શોધવા તપાસ કરી રહી હતી. આ દરમિયાન પતિ નિકેશ પટેલ જ ગુમ થઈ ગયો હોવાની તેના પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેથી પોલીસને નિકેશ ઉપર જ શંકા ઉપજી. પોલીસે સૌપ્રથમ નિકેશ પટેલને શોધી કાઢ્યો, ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને નિકેશની પૂછપરછના આધારે પીડિત પત્નીને પણ શોધી કાઢી. પીડિતાએ વર્ણવેલી હકીકત પ્રમાણે આરોપીઓએ તેના ઘરેણા બળજબરી કાઢી લીધા. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું. સતત 7 દિવસ સુધી તેને ગોંધી રાખીને પોતાની હવસનો શિકાર બનાવી. ત્યારબાદ આરોપીઓએ તેનો સોદો અન્ય જગ્યાએ કર્યો. પતિ પાસેથી પરિણીતાને ખરીદનારા આરોપીઓએ એક મહિલા અને 3 અન્ય લોકો સાથે તેનો સોદો કરી નાખ્યો. 3 મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબારે ડીસાની હિના ઠાકોરનો સંપર્ક કર્યો અને કોઈ મુરત્યું હોય તો આ મહિલાના લગ્ન માટેની વાત કરી. હવે લગ્નના બહાને પીડિત પરિણીતાનો ફરી એકવાર સોદો થવાનો હતો, પરંતુ આ સોદો પાર પડે તે પહેલાં જ પોલીસે પીડિતાને શોધી કાઢી. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે નિકેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોતે પરિણીત હોવા છતાં અગાઉ જ અન્ય સમાજની દીકરીઓને ફોસલાવીને ભગાડી ગયો હતો. સાથે સાથે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ચોરીના ગુનાને પણ અંજામ આપી ચૂક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો, જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે
એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, ત્યારે આ પ્રકરણમાં આગળ પણ નવા ખુલાસા થવાની શક્યતા છે, પરંતુ પોતાની અર્ધાંગીનીને વેચી નાખવાનું આ કારસ્તાન ખૂબ જ નિંદનીય છે. આવા તત્વો સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.